નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું જયમલસિંહ જાડેજા. સ્થાનિક સમાચાર જોતા પહેલા જોઈએ નાનકડી રચના. खुदा तू भी कारीगर निकला कि खुदा तू भी कारीगर निकला, खींच दी 2-3 लकीरें हाथों में, खींच दी 2-3 लकीरें हाथों में, ये भोला आदमी उसे तकदीर समझ बैठा. દર્શક મિત્રો, હસ્તરેખા કરતા કર્મ ઉપર ધ્યાન આપીએ તો ખરેખર સાચા અર્થમાં પ્રગતિ થઈ ગણાય. જોઈએ સ્થાનિક સમાચાર. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના યુનિયનો દ્વારા અપાયેલી એસટી બસ હડતાલના પગલે આજ મધરાતથી એસટી બસના પૈડા થંભી ગયા હતા. આજે ગુરુવારે અપાયેલી એસટી બસની હડતાલથી કચ્છના 150 થી પોણા 2 લાખ જેટલા મુસાફરો રજડી પડ્યા હતા, જ્યારે કચ્છ એસટી નિગમને 28 થી 29 લાખ રૂપિયાની નુકસાની પણ ભોગવવી પડી હતી. ગુરુવારે એસટીની હડતાલના પગલે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આજે કચ્છની 298 બસોના પૈડા થંભી જવા પામ્યા છે, તો ભુજ ડેપોમાં એસટી બસોના ખડકલો જોવા મળ્યો હતો. કચ્છના લોકલ રૂટની 250 થી વધારે બસો, જ્યારે લાંબા રૂટની 70 બસો આજે બંધ રહી હતી. યુનિયનનું બિલ સરકાર પાસે પડતર છે તેમજ અન્ય 17 મુદ્દા સાથે આજે રાજ્યના એસટીના તમામ યુનિયનોએ હડતાલ પાડી વિરોધ વ્યક્ત કર્યો હતો. જ્યારે બહારથી કચ્છમાં આવેલા લોકોને એસટીની સેવા ઉપલબ્ધ ન થતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. मेरा नाम करिश्मा नशीन मेमन है और हम लोग मुमरा से आए, मुंबई से, और हम लोग को नारायण सरोवर जाना है. तो आज बस की हड़ताल है, इसकी वजह से हम लोग जा नहीं पा रहे. तो ऐसी प्रॉब्लम क्यों आज ही? यहाँ पे हम लोग 8-10 जन हैं. जाने में भी हम लोग को यहाँ से नारायण सरोवर जाना है और यहाँ पे तो कुछ मतलब सेवाएं उपलब्ध है ही नहीं, तो कैसे जाएंगे हम लोग? यहाँ तो बहुत सारे जन बैठे हैं, सबको प्रॉब्लम है. આ એસટીની યુનિયનના કર્મચારીઓ અગાઉથી જ હડતાલ રાખવાનું નક્કી કર્યું હતું અને તેની જાણ સરકારને પણ કરવામાં આવી હતી. તેમ છતાં એસટી નિગમ દ્વારા કોઈ પણ પગલાં ભરવામાં આવ્યા ન હતા, તેમજ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં પણ આવી ન હતી. એસટી બસોની સેવા બંધ રહેતા ટ્રાવેલ્સ અને ટ્રકવાળાઓએ ભાડામાં વધારો ઝીકી દીધો હતો. ટ્રાવેલ્સ અને ટેક્સવાળાઓએ ડબલથી વધારે ભાડું વસૂલ્યું હતું અને પ્રવાસીઓને આર્થિક ધુંબો સહન કરવો પડ્યો હતો. ભુજ એસટીના 1200 જેટલા કર્મચારીઓ આ સામૂહિક હડતાલમાં જોડાયા હતા અને રેલી કાઢી વિરોધ વ્યક્ત કર્યો હતો. આ હડતાલ બાબતે શું કહેવું છે એસટીના અધિકારીઓનું, સાંભળી એમના શબ્દોમાં. જેબી કરોત્રા, વિભાગીય પરિવહન અધિકારી, એસટી ભુજ, એમને ખાસ એમનું જે બિલ આખું ગવર્મેન્ટ તરફથી રજૂ કરેલું છે તેના સંદર્ભે માગણી કરેલ છે અને એ સિવાયના પણ બીજા મુદ્દાઓ છે, 17 મુદ્દાઓ. તે અન્વયે આ ગુજરાત રાજ્ય અને આપણા ભુજમાં છે એ કર્મચારીઓ દ્વારા એસટીમાં હડતાલ રાખવામાં આવેલી છે. ટોટલ આપણા અત્રે અહીંયા 1375 કર્મચારીઓ છે. અમને તેમના ટોટલ આપણે છે એ 1000, આશરે 1000 ઉપર રૂટ છે, ટ્રીપો છે અમારી. આમાં આપણે રોજ ભુજ વિભાગની રોજની અત્યારે અંદાજે 27 થી 28 લાખ રૂપિયાની આવક છે અને રોજના ભુજ વિભાગમાંથી આશરે 1.5 થી પોણા 2 લાખ મુસાફરો છે એ ભુજ વિભાગની બસમાં અવર જવર કરે છે. આશાપુરા ન્યૂઝ, કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર. આશાપુરા ન્યૂઝ ચેનલ હવે પાંખ વિસ્તારે છે. પૂર્વ કચ્છના જટિલ પ્રશ્નો માટે પ્રજાનો અવાજ બનીને જીટીપીએલના સથવારે ગાંધીધામમાં શરૂ કરે છે બ્યુરો ઓફિસ. ભ્રષ્ટાચારીઓને ભગાડવા અને કોમન મેનના પ્રશ્નોને વાચા આપવા માટે હવે અમે પૂર્વ કચ્છમાં પણ આવી ગયા છીએ. આપના આશીર્વાદ અમારી સાથે રહેશે. 1 મે ગુજરાતના સ્થાપના દિવસે જ હવે ગાંધીધામમાં પણ સુશાસનની સ્થાપના થશે. આશાપુરા ન્યૂઝની બ્યુરો ઓફિસ શરૂ કરી રહ્યા છીએ, ત્યારે આપનો સાથ સહકાર મળી રહેશે. સ્થળ સોમૈયા આર્કેડ, વોર્ડ નંબર 12B, કલેક્ટર રોડ, ગાંધીધામ, કચ્છ. સંપર્ક 8401333442 7041089811. મમતા કિડ્સ સ્કૂલ. મમતા કિડ્સ બિદડા ગામના આંગણે બાળકોના કૌશલ્ય વિકાસ માટે શરૂ કરવામાં આવી છે. સ્કૂલનો મુખ્ય હેતુ અભ્યાસની સાથે સાથે બાળકોના કૌશલ્ય વિકાસ પર વધુ ભાર આપવાનો છે. આપણે જાણીએ છીએ કે અત્યારે આધુનિક યુગમાં અંગ્રેજીનું મહત્વ ખૂબ જ વધી રહ્યું છે. તેથી કચ્છના બાળકોને, ખાસ કરીને ગામડામાં રહેતા બાળકોના વિકાસ માટે મમતા કિડ્સ બિદડા ગામમાં તેમજ આસપાસના ગામમાં રહેતા બાળકો માટે અભ્યાસક્રમની સાથે વિવિધ અભ્યાસલક્ષી અવનવી પ્રવૃત્તિઓ આપી રહ્યું છે, જેમાં બાળકોને
સરળતાથી સમજાવવા માટે ગમતની સાથે અભ્યાસ કરવામાં આવે છે. ઉપરાંત બાળકોની સાવચેતી માટે મમતા કિડ્સ દ્વારા એવી રીતે ક્લાસની સજાવટ કરવામાં આવી છે જેથી કોઈ પણ બાળકને શારીરિક ઈજાઓ ન થઈ શકે. મમતા કિડ્સ સ્કૂલમાં 2 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના બાળકો માટે પ્લે ગ્રુપ, નર્સરી, એલકેજી, યુકેજી તેમજ પ્રાથમિક શિક્ષણ માટે ધોરણ 1 કે જે સીબીએસઈ દિલ્હી બોર્ડના અભ્યાસક્રમ પ્રમાણે કરવામાં આવશે. તો એકવાર અવશ્ય મુલાકાત લઈ એડમિશન મેળવો. મમતા કિડ્સ સ્કૂલનું સરનામું ધવલ પાર્ક, બેંક ઓફ બરોડાની પાછળ, બિદડા, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 972575 ભુજ નગરપાલિકાના સફાઈ કામદારોની 15 દિવસ બાદ હડતાલ સમેટાઈ ગઈ છે. મંગળવારે સફાઈ કામદારોએ કલેક્ટર સાથે બેઠક યોજી હતી, પરંતુ કોઈ નિર્ણય ન આવતા હડતાલ બુધવારે પણ યથાવત રહી હતી. પરંતુ બુધવારે સાંજે સત્તાપક્ષ અને ભાજપના પ્રમુખ પંકજભાઈ મહેતાએ સફાઈ કામદારોને પારણા કરાવવામાં સફળ રહ્યા હતા. ભુજ નગરપાલિકાના સફાઈ કામદારો કાયમી કરવાની માંગ સાથે 70 દિવસથી લડત આપી રહ્યા હતા અને છેલ્લા 15 દિવસથી હડતાલ કરી કાયમી કરવાની માંગ ઉચ્ચારી હતી. 15 દિવસની હડતાલ આખરે બુધવારે સાંજે પૂરી થઈ હતી. સત્તાપક્ષે આ સફાઈ કામદારોને વિશ્વાસમાં લઈ પારણા કરવામાં સફળ રહ્યું હતું. આ સફાઈ કામદારોને કાયમી કરવાનો ઠરાવ આગામી 2 મેના રોજ મળનારી સામાન્ય સભામાં કરવામાં આવશે. પરંતુ હવે જોવાનું એ છે કે વધુ એક દરખાસ્ત તંત્રમાં પડતર પડી રહી છે કે પછી કંઈક ઉકેલ આવે છે. કારણ કે છેલ્લા 24 વર્ષથી કાયમી કરવાની વાત કરતા આ સફાઈ કામદારો હવે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. બુધવારે સાંજે કચ્છ ભાજપના પ્રમુખ પંકજભાઈ મહેતા, ભુજ નગરપાલિકાના પ્રમુખ હેમલતાબેન ગોર અને સત્તાપક્ષના નેતા બાપાલાલભાઈ જાડેજાએ કામદારોને પારણા કરાવી વિશ્વાસમાં લીધા હતા. પારણા પૂરા કરવા જે ખરેખર જે વર્ષોથી અમારી જે માંગણી હતી કે રોજંદાને કાયમી કરવાની, માનનીય શ્રી કલેક્ટર સાહેબ ને કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ પંકજભાઈ, બાપાલાલભાઈ, હેમલતાબેન ને સાથે પારસ મકવાણા સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ, એ લોકો સાથે મળીને અમને ચર્ચા કરીને વાત કરી કે ભાઈ તમારી વહેલી તકે 2 તારીખના જનરલ બોર્ડ બોલાવી અને તાત્કાલિક યુદ્ધના ધોરણે અમે આ ઝડપી કામ કરશું. બરાબર. હવે અમને આશા છે કે કલેક્ટર સાહેબ રાત્રે પણ અમને વાત કરી કે જેમ બને તેમ અમે તમારું કામ પૂરું કરી દઈશું. આજે સવારથી પણ આ વાટાઘાટોના લગભગ 4 દોર થયા છે અને એના પછી જે કાયદો છે, નિયમ છે, એ નિયમોને ધ્યાનમાં રાખીને જે ઠરાવો કરવાના થાય એ આગામી 2 તારીખે ભુજ નગરપાલિકાની ખાસ સામાન્ય સભા બોલાવીને એની અંદર 2 તારીખે ઠરાવો થઈ જાય અને જેટલું બને એટલું ઝડપથી એના માટે નિયામકશ્રીમાં જે દરખાસ્ત કરવાની હોય એ કલેક્ટરશ્રી દ્વારા અમે એમ ઈચ્છીએ કે 2 તારીખે જ મિટિંગ થાય, 2 તારીખે નગરપાલિકામાં ઠરાવ થાય અને 2 તારીખે જ કલેક્ટરશ્રી પાસે એની કોપી પહોંચે અને શક્ય એટલું ઝડપથી કલેક્ટરશ્રી પણ નિયામકની પાસે દરખાસ્ત મૂકે. સુપરજીનિયસ એકેડમી, મિડ બ્રેઇન એક્ટિવેશન લેબોરેટરી ઓફ બ્રેઇન ડેવલપમેન્ટ. આપણે બધા જ મા બાપ આપણા સંતાનોના માનસિક વિકાસ અને બાળકની યાદશક્તિ, બાળકની એકાગ્રતાને લઈને ચિંતિત રહેતા હોઈએ છીએ. પરંતુ હવે આપની ચિંતા સુપરજીનિયસ એકેડમી ઉપર છોડી દો. 4 વર્ષથી 14 વર્ષના બાળક માટે અમો લાવ્યા છીએ મિડ બ્રેઇન એક્ટિવેશન વર્કશોપ. આ વર્કશોપ એટલે વૈજ્ઞાનિક સંગીતમય વર્કશોપ જેમાં ધ્યાન અને ખાસ પ્રકારની ટ્રેનિંગ દ્વારા જીવનના સાચા માર્ગ ઉપર તમારું બાળક ચાલવા નહીં પરંતુ દોડવા લાગશે, એ અમારો વિશ્વાસ છે. બાળકમાં એકાગ્રતા, સમજણ શક્તિ, હાઈ ગ્રાસ્પિંગ, ત્વરિત નિર્ણય શક્તિ, સુપર મેમરી, સુપર એક્ટિવ સેન્સ એટલે કે DMI ટેસ્ટ અને આ ટેસ્ટ સુપર જીનિયસ એકેડમીમાં જ. અમારો વિશ્વાસ છે આપનું બાળક સુપર જીનિયસ એકેડમીમાં જોડાઈને જીનિયસ બનશે. એટલું જ નહીં, 100% મની બેંક ગેરંટી તો ખરી જ. નખત્રાણા, અબડાસા, લખપત તાલુકાના સેન્ટર માટે સંપર્ક કરો ડોક્ટર વિક્રમભાઈ શાહ 9909865263. સુપર જીનિયસ એકેડમી. સંપર્ક ડોક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજા 9429480438 તેમજ 8141177568. ડોક્ટર રમીલાબા જાડેજા 9428755548. Our website www.supergeniusacademy.com. Address Super Genius Academy, Microcare Computer, Kalpatru Apartment, Office 2021, વિજયનગર, ભુજ, કચ્છ. મુખ દીઠે દુઃખ મટે હેતે પ્રસારે હાથ, અમી જરતી આંખડી મંગલા મોરી માત. શ્રી સમસ્ત કચ્છી રાજગોર મોતા પરિવાર આયોજિત
શ્રીમદ દેવી ભાગવત નવાહન જ્ઞાન યજ્ઞ. કથા સમય સવારે 9:15 થી 12:15 એવં બપોરે 3:30 થી 6:30. કથા પ્રારંભ વૈશાખ સુદ સાતમ શનિવાર તારીખ 25/4/2015. કથા વિરામ વૈશાખ સુદ 14 રવિવાર તારીખ 3/5/2015. વ્યાસપીઠેથી જ્ઞાનામૃત ધારા વહાવશે પરમ પૂજ્ય શ્રી અશ્વિન કુમાર વી શાસ્ત્રીજી, સાહિત્ય રત્ન, માંડવી, કચ્છ. આચાર્ય પદે બિરાજશે શાસ્ત્રી શ્રી મહેશભાઈ અમૃતલાલ ઠાકર, મસ્કા, તાલુકો માંડવી, કચ્છ. સમસ્ત મોતા પરિવારના શક્તિ ઉપાસક દેવી આરાધકો શ્રી ભગવાનજીભાઈ નાનજી મોતા, શ્રી ગૌતમ લાભશંકર મોતા. નવાહની પાવન પ્રસંગાવલી વૈશાખ સુદ સાતમ શનિવાર તારીખ 25/4/2015. પોથી યાત્રા સવારે 9 કલાકે. નિત્ય પૂજા વિધિ સવારે શુભ ચોઘડીએ. દીપ પ્રાગટ્ય સવારે 11 કલાકે. રાસોત્સવ રાત્રે 9 કલાકે. વૈશાખ સુદ નોમ સોમવાર તારીખ 27/4/2015. કવિ સંમેલન મુશાયરો રાત્રે 9 કલાકે. વૈશાખ સુદ 11 બુધવાર તારીખ 29/4/2015. સંતવાણી રાત્રે 10 કલાકે. શ્રી નિલેશ ગઢવી એન્ડ પાર્ટી. સૌજન્ય શ્રી સર્વે મંગલાદેવી ભાવિકજનો સુજાપર. વૈશાખ સુદ 14 રવિવાર તારીખ 3/5/2015. સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રે 9 કલાકે. વૈશાખ સુદ પૂનમ સોમવાર તારીખ 4/5/2015. દેવી યજ્ઞ સવારે 7 થી 9:30 કલાકે. સત્કાર સમારંભ સવારે 10 કલાકથી તેમજ મહાપ્રસાદ બપોરે 12:30 કલાકથી. દેવીમય નવાહન યજ્ઞમાં દરરોજ બપોરે ભોજન પ્રસાદ ગ્રહણ કરી અનુગ્રહિત કરશો. મુખ્ય યજમાન શ્રી સ્વર્ગસ્થ જેવીબેન હિરજી મોતા, સ્વર્ગસ્થ હિરજી મુરજી મોતા તેમજ સ્વર્ગસ્થ નાનબાઈ હિરજી મોતા. શ્રીમતી ગોદાવરીબેન કલ્યાણજી હિરજી મોતા ભુજ. શ્રીમતી હસ્તાબેન ધીરજલાલ મોતા, શ્રીમતી કમુબેન અશ્વિનભાઈ મોતા, શ્રીમતી દીપમબેન દીપેશભાઈ મોતા, શ્રીમતી રીનાબેન જુગલભાઈ મોતા તેમજ કૃષિવ જુગલભાઈ મોતા. સહયજમાન શ્રી મધુબેન લાભશંકર લાલજી મોતા પરિવાર. મૂળપત્રી હાલે અંજાર. મહાપ્રસાદના દાતાશ્રી પ્રસંગ દેવી યજ્ઞ. તિથિ વૈશાખ સુદ પૂનમ તારીખ 4/5/2015 સોમવાર. શ્રી રજનીકાંત રામજીભાઈ મહેતા ગાટકોપર. પ્રસંગ પ્રસાદના દાતાશ્રી પ્રસંગ દેવી પ્રાગટ્ય. તિથિ વૈશાખ સુદ 11 તારીખ 29/4/2015 બુધવાર. શ્રીમતી કમળાબેન ગૌરીશંકર મોતા હસ્તે પ્રકાશચંદ્ર ગૌરીશંકર મોતા મોટા કાંદાગરા. આમંત્રણ પત્રિકાના દાતાશ્રી પ્રોફેસર ભગવાનજી વેલજી મોતા મસ્કાવાડા. અંકુર ફેમિલી શોપ સોની બજાર માંડવી કચ્છ. સત્કાર સમારોહ તારીખ 4/5/2015 સોમવાર સવારે 10 કલાકે. સમારોહ અધ્યક્ષ શ્રી મેઘજીભાઈ માલજીભાઈ મોતા. આશીર્વચન શ્રી મહેશભાઈ અમૃતલાલ ઠાકર, શ્રી ભગવાનજી નાનજી મોતા તેમજ શ્રી ગૌતમ લાભશંકર મોતા. નિમંત્રક શ્રી સમસ્ત કચ્છી રાજગોર મોતા પરિવાર. મોબાઈલ નંબર 9726798704 9426929020 9879424999 9874169774. સમગ્ર કથાનું જીવંત પ્રસારણ ઇન્ટરનેટ, મોબાઈલ, કેબલ ટીવી ઉપર નિહાળી શકાશે. વેબસાઇટ www.rajgorlive.com. કથા સ્થળ શ્રી મંગલાજ ધામ, તરિયાવાડી, મસ્કા, કચ્છ. કચ્છના રણમાંથી પસાર થતા અને સંરક્ષણની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના એવા ગડુલી સાંતલપુર માર્ગના બાંધકામમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. આ ક્ષેત્રના વ્યવસાયિકો મોટી ખાઈકની શંકા વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે તંત્ર સબ સલામતની વાત કરે છે. સાંતલપુર ગડુલી માર્ગ મિલિટરી ઇમ્પોર્ટેડ ધરાવે છે અને વર્ષોની જહેમત બાદ આ માર્ગ મંજૂર થયો છે. આ કરોડોના ખર્ચે તૈયાર થતા માર્ગનું બાંધકામ ચાલુ છે, પણ વર્તુળોના જણાવ્યા પ્રમાણે તેમાં વધુ સમૂહ સૂત્રો ચાલતું હોય અને બધું જ બરાબર ચાલે છે એવું ક્યાંય જોવા મળતું નથી. દરેક એજન્સીઓને મનાવી લેવામાં આવે છે અને કાગળ ઉપર બધું જ બરાબર છે તેવી ગોઠવણી પણ કરવામાં આવે છે. પીડબ્લ્યુડી સાથે સંકળાયેલ વર્તુળમાં ચર્ચા ચાલી રહી છે. આ એક વેલ ઓર્ગેનાઇઝ કરપ્શન છે. સિસ્ટમ ડેવલપમેન્ટ થઈ હોય એમ લાગે છે, પણ વર્તુળોએ સંભાવનાઓ વ્યક્ત કરી છે. સત્ય જે હોય તે, શું સાચું છે શું ખોટું તે તો ભગવાન જાણે અને તંત્ર જાણે.
અને ઊંડાણપૂર્વક જઈએ તો જ ખબર પડે. પ્રમાણિક એજન્સી તપાસ કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે. જે હોય તે પણ પીડબ્લ્યુડીના કાર્યપાલક ઇજનેર જોશીએ સમગ્ર આક્ષેપોને નકાર્યા છે. આ રીતે બાંધકામ શાખા તમામ આક્ષેપોનો ઇનકાર કરી અને સબ સલામતની વાત કરે છે. જો બધું જ નિયમ અનુસાર હશે તો થોડા જ સમય બાદ રસ્તો ખુદ જવાબ આપશે. નવો રોડ જે ઉપરથી પસાર થાય સાતલપુર ગળુડી રોડ, એના વિશે પણ સાહેબ એક લોકોમાં એમ છે કે ત્યાં પણ કામ છે યોગ્ય ગુણવત્તાનું થતું નથી. ત્યાં પણ મારા ભુજ માંડવીમાં કેવી રીતે તમને કહું કે બધા જ ટેસ્ટિંગ એરિયામાં કરાયા છે. ત્યાં પણ ક્વોલિટી કંટ્રોલના ગાંધીનગરના સાહેબ ફ્રિકવન્ટલી આવ્યા છે. એસી સાહેબ પણ આવે છે, હું પણ જઉં છું. એટલે ગુણવત્તા બાબતે કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ એડવર્સ રિમાર્ક આવી નથી. એમાં પણ આપને અથવા તો આપનો કોઈ એન્જિનિયર હોય કે આપનો કોઈ મિત્ર હોય કે જે તાંત્રિક રીતે જાણકાર હોય એને જ્યારે પણ આવું હોય ત્યારે આપણે સાથે જઈશું. હું તમને મારી સરકારી ગાડીમાં લઈ જઈશ તમને એના તમારા એન્જિનિયરને, અને તમે જે કહેશો, જે પણ જગ્યાએ તમને શંકા કે કંઈ એવું લાગતું હોય ને એ જગ્યાએ આપણે ખોદીને બતાવીશું. આઈ એમ વેરી ઓપન. Ma Developers. We are interested in your plot for development and sell. તમારા સપનાના ઘરને આકાર આપો. માં ડેવલપર સાથે તમામ પ્રકારના બાંધકામ કરી આપીએ છીએ. સૌથી પહેલા હું મારા તમામ કસ્ટમરનો આભાર માનું છું, જેના થકી આજે હું મારી આ કન્સ્ટ્રક્શન લાઈનમાં આગળ વધ્યો છું. જે દિવસથી મેં શરૂઆત કરી કન્સ્ટ્રક્શનની એ જ દિવસથી મેં નક્કી કર્યું કે કસ્ટમરનો નહીં પણ મારો પોતાનો બની રહ્યો છે. એવા વિચાર સાથે, એવા ભાવ સાથે મેં આ કન્સ્ટ્રક્શન લાઈનની શરૂઆત કરી છે. નાનામાં નાની બાબત જે હોય, અધુરાશ હોય, એને પૂર્ણ કરવાની અમે પૂરી તૈયારી રાખીએ છીએ. ફરી તમારા સર્વે ગ્રાહકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. We do all type of construction work anywhere in Kutch. Visit point Ma Developers, D/123, first floor, Katira Complex, Pramukh Swami Nagar, Bhuj, Kutch. Jayant C. Jethuba Chavda, Suthriwala, mobile number 9825885098. M School, your dream, our aim. બંદરીય શહેર માંડવી મધ્યે એમ સ્કૂલમાં આપના બાળકને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ આપવામાં આવે છે. સાથે સાથે અનેક અવનવી એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે, જેથી બાળકને ભાર વગરનું ભણતર મળી રહે અને સર્વાંગી વિકાસ થાય. એમ સ્કૂલની વિશેષતાઓ: સીસીટીવી કેમેરાથી સજ્જ સંપૂર્ણ સંકુલ, કમ્પ્યુટરાઇઝ્ડ ડિજિટલ વર્ગખંડો, બ્રિટિશ લાઇબ્રેરી સાથે પ્રમાણિત ડિજિટલ પુસ્તકાલય, કચ્છની મોટામાં મોટી સ્કેટિંગ રિંગ, ડ્રોઈંગ ક્રાફ્ટ જેવી પ્રવૃત્તિઓ. માંડવી, ભુજ, અમદાવાદ, મુંબઈ, અમેરિકાના નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણ. અંગ્રેજી, ફ્રેન્ચ, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત ભાષાનું શિક્ષણ. માર્શલ આર્ટ, રાઇફલ શૂટિંગ, જિમ્નાસ્ટિક્સ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ જેવી અનેક રમતો. તો આવો આપના બાળકોને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ આપીએ. એડમિશન ઓપન for playgroup, nursery, junior KG, senior KG and standard 1 to 8. સરનામું: M School, your dream, our aim. માંડવી ગઢશીશા હાઈવે, શીતલા માતાજીના મંદિર પાસે, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 8980543243. ઈમેલ mschool.mandvi@gmail.com. વેબસાઇટ www.mschoolmandvi.com. ભુજ નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાલનો અંત આવ્યો ખરો. 15 દિવસ ચાલેલ હડતાલ દરમિયાન ભુજમાં ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાયા છે. 400થી વધુ જગ્યાએ ગટરો છલકાય છે. તંત્ર કહે છે 2 દિવસમાં જ બધું બરાબર થઈ જશે. નગરપાલિકાના સફાઈ કામદારો કામે ચડી ગયા છે, પણ શહેર આખું ગંદકીથી ખદબદે છે. હવે જોવાનું એ રહ્યું કે ક્યારે સંપૂર્ણ શહેરમાં સફાઈ થશે. નગર અધ્યક્ષા હેમલતાબેને આ અંગે વાત કરી હતી. હા, જે તમારી માંગણી છે તો નિયમ પ્રમાણે જરૂર નગરપાલિકા પૂરી કરશે. ને કલેક્ટર સાહેબે પોતે પણ ખુદ યુનિયન લોકોને કીધું છે ને અમને પણ કીધું છે કે તાત્કાલિક આપણે નિયામકમાં આપણે આ ફાઇલ મોકલાવી અને તમને જે નિયમ પ્રમાણે, જે રૂટીન પ્રમાણે જે થતું હશે એ તાત્કાલિક આપણે બાંયધરી આપી છે.
આ સવારથી રૂટીન પ્રમાણે એ લોકોના માણસો કામે લાગી ગયા છે, પણ હું ભુજના નગરજનોને વિનંતી કરું છું કે સફાઈમાં ક્યાં કચાશ રહેશે નહીં. અમે શહેર અંદરની હશે કે કોલોનીની હશે કે રૂટીન પ્રમાણે જે સફાઈ હશે એ કરશું, અને વધારાનું પણ એ લોકો પાસે અમે કામ લેશું. આ આશાવાદ સામે વહીવટી તંત્રના વડા ચીફ ઓફિસર હજુ યુદ્ધના ધોરણે કામ કરાવવા સક્રિય થયા નથી અને પ્લાનિંગની વાતો કરે છે. અત્યારે એક્સપેક્ટેશન્સ એવી છે કે 4 થી 5 દિવસમાં બધા જેટલા પ્રશ્નો છે કવર અપ કરી લઈએ અને બધા પ્રશ્નો શોર્ટ આઉટ મેક્સિમમ થાય એવી ડાયરેક્શન આપી છે ને એટલી આપણે કેલ્ક્યુલેટિવ અપેક્ષાઓ પણ છે કે 4 થી 5 દિવસમાં લગભગ બધું શોર્ટ આઉટ થઈ જવું જોઈએ. અત્યારે સવારથી બધાને એઝ રૂટીન મુજબ કામ ઉપર લગાવ્યા છે, એટલે અત્યારે બપોર સુધીના રિપોર્ટ્સ મારી પાસે અત્યારે અવેટેડ છે, હમણાં આવે છે, એટલે એ મુજબ જોઈ જે કંઈ ડિટેલ પ્લાન આઉટ કરવાનું થતું આજના દિવસમાં કરી લઈએ છીએ. જ્યારે કામદાર નેતાએ દિવસ રાત કામ કરી ભુજને ચોખ્ખું ચણક બનાવવાની ખાતરી આપી છે, હવે જોવાનું એ રહ્યું કે વડાપ્રધાનના સ્વચ્છતાના મિશનને કઈ રીતે નગરપાલિકા ચરિતાર્થ કરશે. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુઝિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપ્રી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો. તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન. ગર્લ્સ માટે સ્ટાઇલિસ્ટ, ફંકી એન્ડ ગ્લેમર લુક, જેમાં પંજાબી ડ્રેસ, ચોલી, ગાઉન, કેપ્રી, સ્કર્ટ્સ, વેસ્ટર્ન ડ્રેસીસ, જીન્સ, શોર્ટ ટોપ્સ અને અનેકવિધ વેરાયટી. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેર અલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. Welcome to Global Vision International School. It's a co-educational English medium school in Mandvi, Kutch. Opening shortly on 13th of April 2015 with spacious premises and lavish green playground for children. Affiliated to CBSE from nursery to class 7. Well-trained teachers are appointed to provide world-class education. Infrastructure of school includes full AC classrooms. Teaching with technology in well-equipped digital classroom for easy learning. Computer Wi-Fi labs to enhance IT skills. Fully equipped science fiction laboratory. Mind-blowing library to pacify insatiable thirst for knowledge. Abacus training to learn calculation without paper, pen and calculator. Wonderful language lab to learn modern language techniques. School organizes co-curricular and cultural activities for different classes throughout the year. Students are guided by a team of teachers to prepare for different inter-school activities to explore their hidden talent, potential and to enhance their creative minds. School provide karate classes for self-defense and yoga meditation classes for physical and mental benefits. Horse riding classes to develop skills and confidence. All types of indoor and outdoor sports to enhance sporting ability of the student. Student can participate in inter-school and national level sports competition. Management is also planning for safe and conducive hostels for boys and girls. To ensure safety and security, school bus transport is available to and for the campus, covering students in the radius of 40 kilometers.
The Honorable Trustee cum Chairman of our school is Mr. Bhagwanji Veluba Jhala. The Trustee cum Secretary is Ms. Himangi Bharatbhai Abhoti. Trustee cum Treasurer is Mr. Lakshmichand Umarshi Veera. The Council of Trustees includes Mr. Saukatbhai Sauji Hadwani, Mrs. Sheetalba Chandresh Singh Zala, Mr. Nuruddin Sadruddin Hadwani, and Mr. Arvind Kheraj Dedia. School will be run by Faith Charitable Trust. For admission, call us on 98211 35021, 95378 160 0506. Address: Palm Beach Villas, Vijay Vilas Palace Road, Survey number 241, Mandvi, Kutch 370465. રાષ્ટ્રીય અનુસૂચિત આયોગના સભ્ય રાજુભાઈ પરમારે કચ્છના વહીવટી તંત્ર તેમજ ધારાસભ્યો સાથે વિવિધ 2 મીટિંગો યોજી હતી. લઘુમતીના લોકો સાથે થતા અન્યાય અને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા તેમજ કચ્છના વિવિધ પ્રશ્નો વિશે વહીવટી તંત્ર સાથે ચર્ચા વિચારણા કરી હતી. રાષ્ટ્રીય અનુસૂચિત આયોગના સભ્ય રાજુભાઈ પરમારે આજે બંને એસપી અને કલેક્ટર તેમજ વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કચ્છમાં છેલ્લા 3 વર્ષમાં નોંધાયેલ 350 કેસો વિશે ચર્ચા કરી હતી. કારણ કે કચ્છમાં દર વર્ષે એટ્રોસિટીના કેસોમાં વધારો થઈ રહ્યો છે તે બાબતે રાજુભાઈ પરમારે ચિંતાજનક ગણાવી હતી. કચ્છમાં છેલ્લા 3 વર્ષમાં 350 કેસ એટ્રોસિટીના નોંધાયા છે તેમજ આ બેઠકમાં ભારાપરના સરપંચ માયાભાઈ મહેશ્વરીના ખૂન કેસની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ મર્ડર કેસને 2.5 મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ પણ આરોપીની ધરપકડ થઈ નથી એ અંગે પણ સવાલ ઉભા થયા હતા. આ કેસની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારી કરે તેવી તાકીદ રાષ્ટ્રીય અનુસૂચિત આયોગના સભ્ય રાજુભાઈ પરમારે કરી છે તેમજ કચ્છની છાત્રાલયોની પરિસ્થિતિ સુધારવા પણ તાકીદ કરી છે તેમજ કચ્છમાં કાનૂની સલાહકાર કેન્દ્ર ખોલવા તેમજ કચ્છમાં સ્મશાન અને કબ્રસ્તાનની જમીનને નીમ કરવા રાષ્ટ્રીય અનુસૂચિત આયોગના સભ્ય રાજુભાઈ પરમારે દ્વારા તંત્રને કરવામાં આવી છે તેમજ અન્ય અમુક મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આજરોજ અમે ખાસ કરીને કચ્છ જિલ્લાની અંદર જે એટ્રોસિટીના બનાવો બને છે એ માટેની અમે સ્પેશિયલ મિટિંગ સમીક્ષા બેઠક આજે રાખેલી. છેલ્લા 3 વર્ષની અંદર 2012, 13 અને 14ની અંદર જિલ્લાની અંદર જે બનાવો બન્યા એની સમીક્ષા માટેનું અમે એક પત્રક પણ એમની પાસેથી માંગેલું. અત્યારે અમે અમારો પ્રયત્ન છે કે ભાઈ જેમ બને વહીવટી તંત્રમાં ગતિશીલતા આવે. હોમ સેક્રેટરી અને એમના ડીઆઈજી સાથે આગળની કાર્યવાહી કરશું. સ્ટાઇલ ધ ફેશન હબ બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી, વીઆઈપી બ્રાન્ડ ઉપલબ્ધ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. વન સ્ટોપ શોરૂમ ફોર મેન, સ્ટાઇલ ધ ફેશન હબ. 3. લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832 220000. સહિયર એક્સક્લુઝિવ લેડીઝ વેર ફેશનની એક નવી ઝલક હવે આપના શહેર માંડવીમાં. આજના ફેશનેબલ યુગમાં આપને લેટેસ્ટ પરિધાન આપવા સહિયર પ્રસ્તુત કરે છે કોટન ડ્રેસ ફક્ત ₹1000 થી 4000 સુધી. નેટના ડ્રેસીસમાં પણ અવનવી વેરાયટીઓ તેમજ દરેક પ્રકારના ડ્રેસ મટીરિયલ્સ ₹300 થી ₹1500 સુધી ઉપલબ્ધ. આ સિવાય કુર્તી, ટોપ, ટી શર્ટ, લેગિન્સ, હેરોમ, લેડીઝ જીન્સ તેમજ નાઇટ સૂટમાં પણ અવનવી વેરાયટીઓ. લેટેસ્ટ ફેશન અને દોર અનુસાર આપના પરિધાનને નવું લુક આપવા સહિયર હંમેશા તત્પર છે, તો એકવાર અવશ્ય મુલાકાત લ્યો. સહિયર એક્સક્લુઝિવ લેડીઝ વેર, કંસારા બજાર, માંડવી, કચ્છ. કોન્ટેક્ટ નંબર હર્ષ સંઘવી 9429007612. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની કથળેલી
સુવિધાને લઈને ભુજના સામાજિક કાર્યકર અને ભુજ કોંગ્રેસના મહામંત્રી અઝીઝ ખત્રીએ નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે. આમાં દાતાઓનો પણ સહયોગ મળી રહ્યો છે. આગામી 15 દિવસની અંદર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી દેવામાં આવશે. હું આજે એટલી ઝેરીલી કંપની છે તો આમાં આ લોકો જ્યાં ગુજરાત સરકારે આ લોકોને મંજૂરી આપી છે એમાં એ લોકો કેટલી આ ઝેરી છે એની સર્ટિફિકેટ અમને મને આપે ને આ લોકોને ત્યાં હમણાં માણસોને રૂબરૂ રહે છે ત્યાં બચાવડાઓની શ્વાસોશ્વાસની બીમારી, દમ, કેન્સર જેવી બીમારી તથા ખોટ ખાપણવાળા બાળકો જન્મે છે ને જમીનો ત્યાંની ખારી થઈ ગઈ છે અને કેટલી પ્રદૂષિત છે તમારી કંપની એનો પણ મને આપો ને આ કંપની સામે હું કાયદેસર કોર્ટમાં અઠવાડિયા વાત જોઈશ ને કાયદેસર નોટિસ મોકલી છે કંપનીને ને અઠવાડિયામાં હું કોર્ટમાં નાખી દઈશ. આ સુવિધા અમારી એમ્બ્યુલન્સને દાતાઓને ખાસ દાતાઓ તરફથી અમને સુવિધા મળી રહી છે. એમ્બ્યુલન્સ આપશું ગાડી અને ત્યાં ફ્રીમાં એ લોકોને અમદાવાદ રાજકોટ પહોંચાડશું. અમારો ફ્રેન્ડ્સ ગ્રુપ છે, મારો સર્કલ બહુ મોટો છે અને આ દાતાઓ પણ છે મારી પાસે એવા હિન્દુ મુસ્લિમ બધા સમાજ માટે છે. આ એમ્બ્યુલન્સ અઝીઝ ખત્રીના ઘર પાસે જ રહેશે ને અઝીઝ ખત્રીના નામે જ ચાલશે ને ફ્રેન્ડ્સ ગ્રુપ છે જેમાં મારા દાતાઓ બહુ જ છે, હિન્દુ મુસ્લિમ માટે બધા માટે છે. પબ્લિકને કોન્ટેક્ટ કરવો હોય તો લગભગ 15 દિવસમાં એમ્બ્યુલન્સ ચાલુ થઈ જશે ને મારા મોબાઈલ નંબર 9825529999 એના ઉપર ફોન કોલ કરવામાં આવશે. જે ગરીબ વ્યક્તિ ગમે એ હોય, હિન્દુ હોય કે મુસ્લિમ હોય, બધા માટે છે કારણ કે આ માનવતાનું કામ છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, ડોક્ટર જગદીશ હાલાઈ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7698282902. છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, તાવ, થાઇરોઇડ, સંધિવાના રોગનું નિદાન અને સારવાર, ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ ઇસીજી, ઇકો, 2D ઇકો, ટીએમટી, પીએફટી, વીપીટી, હેરિસમેન્ટ, એબીઆઈ, પેસમેકર, વેન્ટિલેટર, આઈસીસીયુ, સંપૂર્ણ ફૂલ બોડી ચેકઅપ, સૌથી સરળ અને સચોટ તપાસ એટલે શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ. સરનામું ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 7698282902. સ્વામી ઘનશ્યામ જીવનદાસજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઈટી, managed by Shri Swaminarayan Gurukul Kodaipur. First MBA College of Kutch, approved affiliation with KSKV, Kutch University, BBA, BCA, BCom, BSc, be the growth, be the change, be the best, and also Nirmal Niketan. For admission open, standard 1 to 7 CBSE board up to standard 12 in English and Gujarati medium school. Experienced teachers, digital library and classroom, modern large laboratory, 12-acre campus. Our facilities, campus Wi-Fi enabled, large campus with sports facility, internship available, earn while you learn. Finest faculties in the region, assured placement in industry, hostel facility available for boy and girl, scholarships available on merit, English language training for all. Our address, Shri Swaminarayan School, Kodaipur, Bhuj Mandvi Highway, Taluko Mandvi at Kodaipur. Our contact 9099972231, 9099987585 and 69. Website www.sjgurukul.in. હવે જોઈએ જિલ્લા નોંધ. કચ્છમાં રહેતા ઔદ્યોગિક બ્રહ્મ સમાજ ઝાલાવાડી અગાડાવાડા વ્યાસ ભાયાત કુટુંબજોગ, જેમના દેવસ્થાન અગાડાવાડા સુરધન દાદા તથા કુળદેવી માં આઈ શ્રી ખોડિયાર છે, તે તમામ અગાડાવાડા વ્યાસ ભાયાત કુટુંબ પરિવારના સભ્યો તથા તેમની પરિણીત દીકરીઓ નિયાણી તે સર્વેને શ્રી પંકજકુમાર રસિકલાલ વ્યાસના જ્યેષ્ઠ પુત્ર હિતેચ્છુના ઉપનયન સંસ્કાર નિમિત્તે નૈવેદ્ય તારીખ 1/5/2015 શુક્રવાર વૈશાખ સુદ 13ના રોજ બપોરે ભુજમાં તેમના નિવાસસ્થાન નવી ઉમેદનગર
વિશ્વનાથ બિલ્ડિંગ બ્લોક નંબર M27 મકાન નંબર 576 ખાતે રાખેલ છે. તેથી નૈવેદ્યનો પ્રસાદ લેવા સૌને સઘળું આમંત્રણ છે. નોંધ લેવા સંપર્ક 99792 77 899. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. દર્શક મિત્રો, રજા લેતા પહેલા જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ તાલુકાના ચુબડક ગામે રહેતા યુવાનને વીજ શોક લાગતા સારવાર અર્થે ભુજની જીકે જન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ 19 વર્ષીય ફારૂક આમદ પારા ઇલેક્ટ્રિક વાયરને અડી જતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો, જેઓને પરિવારજનો હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. આવા બનાવો અવારનવાર બની રહ્યા છે, ત્યારે લોકોએ જાગૃતિ દાખવવી જરૂરી બને છે. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मम्मा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की. ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ મટીરિયલ્સ. શું આપ નવું ઘર બનાવી રહ્યા છો? તો સંપર્ક કરો શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ મટીરિયલ્સનો. આપના ઘરને આધુનિક ટચ આપવા માટે વિવિધ જાતની અનેકવિધ મટીરિયલ્સની આઇટમો. ટાઇલ્સ મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ મટીરિયલ્સ. અમારી પાસેથી વિટ્રીફાઇલ ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ, ગ્લેસ ટાઇલ્સ તેમજ ડેકોરેટિવ નળિયા મળી રહેશે. આપ આપના ઘરનું રિનોવેશન કરાવી રહ્યા છો તો એકવાર અવશ્ય મુલાકાત લો. અમારે ત્યાંથી સેનેટરી વેર અને વ્હાઇટ સિમેન્ટ મળી શકશે. અમારું સરનામું છે શ્રી સ્વામિનારાયણ બિલ્ડિંગ મટીરિયલ્સ, ભુજ માંડવી નેશનલ હાઈવે, SR પેટ્રોલ પંપની પાસે, માંડવી, કચ્છ. સંપર્ક મણિયારભાઈ 8980517908, લાલજીભાઈ 9099013865. દેસલપર વાંઢા ગામની મજૂરી માટે આવેલ યુવતીનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ કરવાની ફરિયાદ થઈ છે. પોલીસ હજુ સુધી કંઈ જ કરી શકી નથી. નારીની પીડા પોલીસ કઈ રીતે સમજી શકશે? માનુકોના પીઆઈ રાજ્યગુરુના જણાવ્યા પ્રમાણે મૂળ પાટણ જિલ્લાના ટેટાલ ગામની વતની અને હાલે દેસલપર વાંઢાઈ ખાતે રહેતી 24 વર્ષીય યુવતીને બાલીસણા ગામનો પ્રવીણ ખીમાભાઈ ગઢવી લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી જઈને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ ગત તારીખ 15/1 બનવા પામ્યો હતો. આ કિસ્સામાં પ્રવીણ અને તેની સાથેના 4 ઇસમોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંતે આ કેસમાં માનુકા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભોગ બનનારની મેડિકલ તપાસણી માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो महिला गृह उद्योग ने हस्तकला कृतियों थी. अवार्ड મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલા કૃતિઓના સર્જક વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ
એડ્રેસ દુકાન નંબર 1 જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ અક્ષરરાજ એપાર્ટમેન્ટ બેન્કર્સ કોલોની ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. કચ્છમાં હવે છેડતીના બનાવો આમ બની રહ્યા છે. છેડતીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે એક બનાવમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આવા બનાવો ન બને તે માટે પોલીસ ગંભીર બને તે જરૂરી. પ્રાપ્ત વિગતો મુજબ ભુજ શહેરમાં રહેતી એક તરુણી શિવનગરથી જઈ રહી હતી ત્યારે દાદા કુંભાર નામના શખ્સે છેડતી કરી હતી. આ બનાવમાં બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે. ટ્યુશન ક્લાસીસનો સમય 5 વાગ્યા સુધીનો રાખવામાં આવે તે જરૂરી બની રહ્યું છે, કારણ કે મોડે સુધી તરુણીઓ જ્યારે બહાર ફરી રહી છે ત્યારે લુખા તત્વો એની છેડતી કરી રહ્યા છે. યા તો પોલીસ તંત્ર મજબૂત બને તો જ યુવતીઓ, મહિલાઓ અને તરુણીઓ મોડી સાંજ સુધી પણ પોતાના ઘરની બહાર રહી શકશે. અન્યથા હવે સૂરજ આથમતા મહિલાઓ અને તરુણીઓ અને યુવતીઓને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બનશે. તો પોલીસ તંત્ર જાગૃત બને એ અનિવાર્ય બન્યું છે. છેડતીના બનાવો તો વર્ષોથી થાય છે. એનું કારણ એક જ છે કે જોવા જઈએ તો આમાં શિક્ષણના અધિકારી છે એને જોવો જોઈએ કે જે શિક્ષકો જે ભણાવતા હોય અથવા જે લોકો નોકરી કરતા હોય એને સ્પષ્ટપણે સૂચના છે કે કોઈએ ટ્યુશન કરાવવા નહીં. આપ તમે તપાસ કરો તો તમને ખબર પડશે કે શિક્ષકો જ ટ્યુશન ક્લાસીસ ચલાવી રહ્યા છે અને સવારના 4:45 ચાલુ થઈ જાય તો રાતના 1 વાગ્યા સુધી ટ્યુશન ક્લાસીસ ધમધમતા રહે છે. આનામાં છેડતી થવાની જ છે. અમે દર વખતે રજૂઆત કરી છે. જ્યારે પણ શાળાઓની શરૂઆત થાય અથવા રિઝલ્ટ આવવાનું હોય ત્યારે અમે શિક્ષણના આપણા કોઈ પણ અધિકારીને અમે રજૂઆત કરેલી પણ છે. પણ કોઈ મને એમ લાગે છે કે એમને પણ ભ્રષ્ટાચારનો રંગ લાગ્યો એવો લાગે છે શિક્ષણ અધિકારીને. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. રજા લેતા પહેલા આપ સૌને જણાવી દઈએ કે મા આશાપુરા ન્યૂઝ પશ્ચિમ કચ્છમાં છેલ્લા 8 વર્ષથી લોકોના પ્રશ્નોને વાચા આપી રહી છે. ત્યારે હવે પૂર્વ કચ્છ એટલે કે ગાંધીધામમાં પણ બ્યુરો ઓફિસ શરૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે આશા છે કે લોકોનો પ્રેમ મળી રહેશે. પશ્ચિમ કચ્છમાં જેમ લોકોના પ્રશ્નોને વાચા આપી છે એવી જ રીતે પૂર્વ કચ્છમાં પણ અનેક પ્રશ્નો છે. તો એ પ્રશ્નોને વાચા આપવા માટે અમે કટિબદ્ધ છીએ. આપનો સહકાર મળી રહેશે એવી અપેક્ષા. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.